હાર્દિક આપણી સાથે છે। જી હાર્દિક, આજની ઘડી રળિયામણી। ચોક્કસથી સંધ્યા, જે પ્રકારે ભગવાનને જન્મોત્સવને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે। યાત્રાધામ શામળાજીમાં જન્મોત્સવનું વિશેષ મહત્વ છે, કારણ કે અહીંનું જે મંદિર છે તેને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। ભગવાનનો જન્મોત્સવ હોય તો ભગવાનનો શણગાર પણ જોઈ શકાય છે કે હીરા જડિત મુગુટ સાથે ભગવાન શોભાયમાન થઈ રહ્યા છે અને બસ ઘડીઓ ગણાઈ રહી છે કે વાલાના વધામણા થાય અને ભક્તો આતુર બન્યા છે ભગવાનના દર્શન કરવા માટે। અને શામળિયા ભગવાનની જે મૂર્તિ છે એ સૌથી વિશેષ, સૌથી તો સુંદર આ દ્રશ્યો। આજની ઘડી રળિયામણી, મારો વાલો આવ્યાની વધામણી। જી હા, આજે તારિયા તોરણ તે બંધાવ્યા અને મારા વાલાજીને તો મોતીડે વધાવ્યા। તો મોતીડે વધાવવાનો બસ હવે અવસર પણ હવે આ નજીક આવી રહ્યો છે અને તોરણ બંધાવ્યા છે, અલગ અલગ શણગાર કરવામાં આવ્યો છે। તો લીલા પીળા વાંસ વહાલ્યા અને આ સાથે જ વાલાજીનો મંડપ પણ અત્યારે સજાવવામાં આવ્યો છે, એટલે કે જે પારણું છે તે સજાવવામાં આવ્યું છે ને પારણાને ઝુલાવી રહ્યા છે ભક્તો પણ। હાર્દિક અમારી સાથે જોડાયેલા છે। જી હાર્દિક। આ ચોક્કસથી સંધ્યા, જેમ આપણે કીધું કે પારણું તૈયાર કરવામાં આવ્યું છે શામળાજીમાં પણ જે પ્રકારે અહીં પારણાની જે પ્રકારે તૈયાર કરવા, તમે દ્રશ્યો એક વખત બતાવી દઈશ, ઝલક બતાવી દઈશ કે પારણું કેવું તૈયાર કરવામાં આવ્યું છે કે ભગવાનને પારણે ઝુલાવવામાં આવશે। અને જો આપ જોઈ શકો છો કે સુંદર પ્રકારનો અહીં શણગાર મંદિરની અંદર કરવામાં આવે છે કે ભગવાનનું જે અહીં રાખવામાં આવશે, પારણામાં ઝુલાવવામાં આવશે। ભક્તો મોટી સંખ્યામાં આવે છે। ભક્તો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। ક્યાંથી આવ્યા છો આપ? ક્યાંથી રાજકોટ। કેવું લાગે છે આજે ભગવાનનો જન્મોત્સવ છે? સરસ છે। આપ ક્યાંથી આવ્યા છો? કેવું લાગે? રાજકોટ। કેવું લાગે છે જન્મોત્સવ છે? બહુ જ કેવી લાગે છે? બહુ જ આમ ખુશીની। આપ શું કહેશો? સારું છે લાગે। ચોક્કસથી ભક્તોમાં એક આતુરતા છે કે જે જન્મોત્સવ છે, જન્મોત્સવની ઉજવણી કરવા માટે। સંધ્યા, આપ જોઈ શકો છો કે નિજ મંદિરને શણગારવામાં આવ્યું છે અને ખુદ ભગવાનનો જન્મોત્સવ હોય, ભગવાનનો જન્મદિવસ હોય ત્યાં ચોક્કસથી એક થનગનાટ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ વચ્ચે પણ જે ભક્તો છે એ યાત્રાધામ શામળાજીમાં દિવસ દરમિયાન જોવા મળ્યા હતા અને બસ થોડીક ક્ષણો બાકી રહી ગઈ છે કે વાલાના વધામણા માટે। જી હાર્દિક, ખાસ કરીને અત્યારે પૂજા અર્ચના પણ થતી હોય છે। સામાન્ય દિવસોમાં આપણે જે પૂજા અર્ચના કરતા હોય એના કરતાં કંઈક અલગ રીતે આજે થતી હોય છે। તો કઈ રીતે એ પૂજા અર્ચના થતી હોય? કારણ કે ભજનમાં પણ કહેવામાં આવ્યું છે કે ગંગા જમુનાના નીર મંગાવ્યા અને તેનાથી ભગવાનજીને સ્નાન કરાવવામાં આવતું હોય છે, પંચામૃતથી સ્નાન કરાવવામાં આવતું હોય છે। એટલે જન્મોત્સવ પહેલા પણ જે લડ્ડુ ગોપાલ છે ને વાલ જે છે એ કરવામાં આવે છે। આ સદ્યા ચોક્કસથી જે પ્રકારે ભગવાન શામળિયાનું જન્મોત્સવની તૈયારી કરી દેવામાં આવી છે। અહીં જન્મોત્સવ 12ના ટકોરે થશે, તમે દ્રશ્યો પણ બતાવી સાથે સાથે 12ના ટકોરે થશે ત્યારે શાલિગ્રામ રાખવામાં આવે છે સંધ્યા અહીંયા, અને શાલિગ્રામની પૂજા કરવામાં આવશે પંચામૃતથી, જેનું એ વિશેષ મહત્વ રહેલું છે। અને આ જે તમામ જે મંત્રોચ્ચાર સાથે આ પૂજા વિધિ અહીં કરવામાં આવશે અને ભગવાનનું જે અહીં પારણું જે બનાવવામાં આવ્યું છે ત્યાં ભગવાનનું જે સ્વરૂપ છે, લાલાનું જે સ્વરૂપ છે તે રાખવામાં આવશે, તેની આરતી ઉતારવામાં આવશે। એટલે કે ભગવાનનું જે જન્મોત્સવ માટેની જે વિધિ છે, જે મંત્રોચ્ચાર છે, જે અહીંના મુખ્ય પૂજા છે તેમના દ્વારા કરવામાં આવશે। ભક્તો છે, ક્યાંથી આવ્યા છો? ભગવાનનો જન્મોત્સવ, જી કેવી લાગણી? नासिक बहुत बढ़िया लगे। जी बहुत बढ़िया लग रहा है। बहुत दूर से आए यहाँ? महाराष्ट्र से आए हूँ, नासिक। आप क्या कहे कि यहाँ पे आए, कैसा लग रहा है? અહીંયા ટીન્ટોઈથી આવી છું, બહુ સરસ લાગે છે। અમે લોકો દર વર્ષે આવીએ છીએ અહીંયા અને કૃષ્ણ ભગવાનનો નવો જન્મ જ્યારે થાય છે ત્યારે તો તત્પર અહીંયા બહુ ઉલ્લાસ થઈ જાય છે। કેટલા વર્ષથી આવો છો? હું અહીંયા 2 વર્ષથી આવું છું। એના પહેલાં પણ અમે આવતા હતા, પણ પછી વચ્ચે સંજોગો સમય નથી આવી શક્યા, પણ અહીંયા અમે કન્ટિન્યુ આવીએ છીએ અને દર પૂનમે પણ આવીએ છીએ અમે અહીંયા।
ભક્તોમાં ખાસો ઉત્સાહ છે કે ભગવાનના જન્મોત્સવની માટે ખાસ તેઓ અહીં હાજરી આપતા હોય છે અને ખાસ કરીને આવતીકાલે પણ જ્યારે ભગવાનનો જન્મોત્સવ થશે તો આવતીકાલે પણ અહીં પારણાનો જે સજાવવામાં આવ્યા છે તે પારણા કરવામાં આવશે. અચ્છા, હાર્દિક, ભજન મંડળ આવશે. હાર્દિક, આપણે મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છે, આ સાથે આપણે લોકોને પણ વાતચીત કરી રહ્યા છે, પરંતુ આજે આપે કેટલા કૃષ્ણને જોયા, બાલ ગોપાલ કેટલા જોયા? સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે દરેક ઘરમાં જ્યારે બાળકનો જન્મ થતો હોય તો પણ માતા પિતા કહેતા હોય છે કે મારા ઘરે નાના કૃષ્ણનો જન્મ થયો છે, અને આજે મંદિરોમાં પણ નાના નાના બાળકોને કૃષ્ણનો અવતાર બનાવીને લઈ આવવામાં આવે છે, અથવા તો ઘરે પણ તેમને સજાવવામાં આવતા હોય છે. કોઈ રાધા બને છે, કોઈ કૃષ્ણ બને છે. ચોક્કસથી સંધ્યા, કૃષ્ણ એટલે એ પોતે જ પ્રેમનું પ્રતીક છે અને બાળકોને જે પ્રકારે વાલ સોયા દરેક માતા પિતા માટે હોય છે તેમના માટે એ કૃષ્ણ સમાન જ છે. ત્યારે તમને બાળક બતાવીશ, નાનકડું અહીં આવ્યું છે મંદિરમાં અને જે એક લાગણી અહીં આવ્યું છે, નાનું ભૂલકું છે કે કૃષ્ણ બનીને અહીં આવ્યું છે અને મંદિરમાં, અને ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં આ જ પ્રકારે દિવસ દરમિયાન અનેક નાના ભૂલકા, નાના બાલ ગોપાલો અમે જોયા છે અને ખૂબ લાગણી સાથે તેઓ અહીં આવે છે, શીશ ઝુકાવે છે. એમના મમ્મી સાથે વાત કરો, હાર્દિક, એમના મમ્મી સાથે વાતચીત કરી શકો છો કે આ પણ એવો જ નટખટ કાના જેવો જ છે? ચોક્કસ એમને જ પૂછીશું કેવી મસ્તી કરે છે આ. બહુ મસ્ત સારું છે. આજે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે, તમે એને કાનોડો બનાવ્યો છે, કેવી લાગે? બહુ આનંદ આવે છે એમ કે ભગવાનના ધામમાં એને કાનુડું બનાવવાનો મોકો મળ્યો એમ. તમે શું કહેશો, કેવી લાગે? એકદમ અદ્ભુત વાતાવરણ છે અત્યારે. શામળિયું એટલો મનમોહક લાગે છે અને જન્માષ્ટમીનું બહુ જ બધાને આટલી શ્રદ્ધાથી બધા એટલા ભરપૂર દેખાય છે, એટલા ભાવથી ભરેલા છે. બહાર આટલો વરસાદ હોવા છતાં યાત્રાળુઓ એકદમ ભરપૂર છે અને બધાની શ્રદ્ધા અડગ છે ને બધા બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે 12 વાગે કૃષ્ણનો જન્મ થશે અને આશીર્વાદ મેળવી શકશે. લાલાનો જન્મદિવસ છે, કેવો ભાવ અંદરથી આવે કે જન્મોત્સવ ઉજવતા હોઈએ છીએ, કેવી લાગણી થાય? કારણ કે કૃષ્ણ ખુદ એક પ્રેમનું પ્રતીક છે, નાના ભૂલકાઓ છે, શું લાગે? બિલકુલ, જેમ કે જન્મ જ મારો અહીંયા છે તો એવું લાગે કે કૃષ્ણ મતલબ બધું જ છે. કૃષ્ણ એટલા પ્રેમથી ભરપૂર છે, એ ચાહે મિત્રતા હોય, એ ચાહે પ્રેમ હોય, એ ચાહે. તો આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. અને આપ જોઈ શકો છો શામળાજીમાં રાસ લેવામાં આવી રહ્યા છે, આ સાથે ગંગા જમનાના નીર સાથે તેમને સ્નાન પણ કરાવવામાં આવે છે. વાલાના